નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર તમામ વિદ્યાર્થી મિત્રોનું ધ અધિકારીના ઓનલાઈન પ્લેટફોર્મમાં હાર્દિક સ્વાગત છે. ગઈકાલે આપણે ભારતના લોકનૃત્યો ભણ્યા અને એટલા માટે આમ જોવા જઈએ તો હાલ આપણી સિરીઝમાં જે ટોપિક ચાલી રહ્યો છે એ ટોપિક છે નૃત્યકળા. અને નૃત્યકળાની અંદર શરૂઆતમાં આપણે ભણી લીધું લોકનૃત્ય એટલે કે લોકનૃત્ય કળા. આજે કદાચ તમને સ્ક્રીન જોઈને ખબર પડતી હશે કે આજે આપણે જે નૃત્ય કળા લઈને આવ્યા છીએ એ છે શાસ્ત્રીય નૃત્ય કળા એટલે કે ક્લાસિકલ ડાન્સ. તો એક કામ કરીએ, પહેલા તો આ નૃત્ય કળાનો એક નાનકડો ડિફરન્સ સમજી લઈએ. વેલકમ, યસ, તમામનું સ્વાગત છે. હું કદાચ નામ વાંચી શકું છું તો નરેશ, જયેશભાઈ, તમામનું સ્વાગત છે. યસ, વેલકમ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજના લેક્ચરમાં પણ કદાચ એવું બને કે તમને ઘણું બધું નવું જાણવા મળે. આ બે પ્રકારના વિદ્યાર્થી કદાચ આ વિડીયો અત્યારે જોઈ રહ્યા હોય. એક એવો વિદ્યાર્થી કે જેને કંઈ જ ખબર નથી, એના માટે તો જાણવા કંઈક મળવાનું જ છે. અને એવા વિદ્યાર્થી કે જે જાણે છે, એવું બને કે કદાચ એમના નોલેજની અંદર કંઈક વેલ્યુ એડિશન થઈ જાય, તો એ સંદર્ભે પણ તમે આ વિડીયો જોઈ શકો છો. વિડીયોના અંતે તમે લોકો એક કામ કરજો, આખો વિડીયો પૂર્ણ થાય પછી જેટલા પણ ટોપિકની હું ચર્ચા કરું છું એમાં તમે કંઈક વિશેષ જાણતા હોય, તમે કંઈક યુનિક વસ્તુ જાણતા હોય કે આ કંઈક નવી વસ્તુ છે, આ જાણવા જેવી વસ્તુ છે, આ જાણવામાં છે ને થોડું ફેસિનેશન તમને ફિલિંગ આવે, તો તમે 100% કમેન્ટ કરીને શેર કરજો, તમારું એ નોલેજ શેર કરજો. તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે જે ટોપિક હું ભણાવવાનો છું એ ટોપિકનું નામ છે નૃત્ય કળા. નૃત્ય કળાના બે પ્રકારો પડે છે. નૃત્ય કળાના કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર. તો નૃત્ય કળા અંગ્રેજીમાં આપણે એને કયા નામથી ઓળખીએ છીએ? તો ડાન્સ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ડાન્સ. નૃત્ય કળાને આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ. એક પ્રકાર એનો બની જવાનો શાસ્ત્રીય નૃત્ય કળા અને બીજો પ્રકાર બની જવાનો લોક નૃત્ય કળા. ગઈકાલે આપણે લોકનૃત્ય કળા જોઈ લીધી, જેમાં આપણે ભારતના તમામ લોકનૃત્યો યાદ કર્યા, કારણ કે એમાંથી જ વિશેષતઃ સવાલો આવે છે. આને અંગ્રેજીમાં કહેવામાં આવશે ક્લાસિકલ ડાન્સ અને લોકનૃત્યને અંગ્રેજીમાં કહેવામાં આવશે ફોક ડાન્સ. બરાબર છે? તો બે એના પ્રકાર થયા, ક્લાસિકલ ડાન્સ અને ફોક ડાન્સ. હવે પહેલા તો આપણે એ સમજીએ કે આ બંને વચ્ચે તફાવત શું. હવે જો બંને વચ્ચેનો તફાવત અને જો હું એની ચર્ચા કરવા જાઉં ને તો આમ તો એ જીપીએસસીના મેન્સનો સવાલ બની જાય અને કદાચ તલાટીના પેપરમાં પણ પૂછી નાખે કે લોકનૃત્ય કળા અને શાસ્ત્રીય નૃત્ય કળા બંને વચ્ચેનો ડિફરન્સ કયો, બંને વચ્ચેનો ભેદ કયો. એક પાતળી રેખા તો હોવી જોઈએ બંને વચ્ચે, તો કયો ભેદ છે? તો જુઓ, આમ તો એમાં ઘણા બધા મુદ્દાઓ ચર્ચી શકાય, પરંતુ આપણે છે ને એકદમ લેમેન લેંગ્વેજમાં સમજવા જઈએ, દેશી ભાષામાં સમજવું હોય તો શાસ્ત્રીય નૃત્ય કળા એવી નૃત્ય કળાને કહેવાય કે જેની અંદર નૃત્ય કરવા માટેના અમુક નિયમો હોય અને એ નિયમોને તમારે ફોલો કરવા જ પડે, એ નિયમોનું પાલન તમારે કરવું જ પડે, અને એ નિયમનું પાલન ના કરો તો એ શાસ્ત્રીય નૃત્ય નથી. હવે એ નિયમો આજથી કદાચ 5000 વર્ષ પહેલા બન્યા હોય, 2000 વર્ષ પહેલા બન્યા હોય કે કોઈ પૌરાણિક પુસ્તકમાં લખાયેલા હોય, પરંતુ એ નિયમનું પાલન થવું જ જોઈએ, નિયમનું પાલન કરવું જ પડે. એનું નામ છે શાસ્ત્રીય નૃત્ય. તો આ એકદમ દેશી લેંગ્વેજમાં તમારે સમજવું હોય કે જેમાં નિયમો હોય અને એ નિયમોનું પાલન કરવું જ પડે, એ છે શાસ્ત્રીય નૃત્ય. તો કોને કહેવાય લોકનૃત્ય? તો લોકનૃત્યની અંદર નિયમો તો હોય, એવું નથી કે લોકનૃત્યમાં નિયમો ના હોય, પરંતુ એ નિયમોનું પાલન તમે કદાચ ના કરો તો ચાલે. આને કહેવાય લોકનૃત્ય કળા. એમાં એ નિયમનો કદાચ ભંગ થઈ જાય તો કઈ ગુનો ના ગણાય. તમે એવું ના કહી શકો કે આ નૃત્યની અંદર તમે કોઈ વસ્તુનો વિરોધ કર્યો કે ભંગ કર્યો, પરંતુ શાસ્ત્રીય નૃત્યમાં નિયમોનું ઘણું વધારે મહત્વ છે. ઉદાહરણ લઈએ તો ભરતનાટ્યમ. ભરતનાટ્યમ આખા ગામને ખબર છે કે એ શાસ્ત્રીય નૃત્ય છે, અને ભરતનાટ્યમની અંદર એના અમુક નિયમો છે, એમાં અલારીપું કરવું પડે, એની અંદર તમારે એક પર્ટિક્યુલર ચોક્કસ પ્રકારનો કોસ્ચ્યુમ પહેરવો જ પડે, એના એક આભૂષણો હોય, એનું એક ગ્રેસ હોય, એનું એક એલિગન્સ હોય, એ તમને દેખાવું જોઈએ, તો જ એને તમે શાસ્ત્રીય નૃત્ય કહી શકો. તો ભરતનાટ્યમ એ શું છે? શાસ્ત્રીય નૃત્ય. જ્યારે ગરબો એ શું છે? લોકનૃત્ય. હવે ગરબામાં નિયમ હોય, પરંતુ એ નિયમ કદાચ પાલન ના થાય તો ચાલે. જેમ કે ગરબામાં કોઈ એમ કે સાહેબ મારે તો છે ને 2 તાલી રમવું, તો રમો, કોણ ના પાડશે? કોક કે મારે 3 તાલી રમવું, તો 3 તાલી રમો,
કોકે એમાં દોઢ્યું રમવું જ, તો રમો કોણ ના પાડશે? કારણ કે એમાં નિયમો હોય, પરંતુ કદાચ નિયમો તૂટી જાય તો ચાલે. તો એ છે તમારું લોકનૃત્ય. તો આપણે આ ગઈકાલે જોયા. આજે આપણે ભણવાના છે શાસ્ત્રીય નૃત્ય. જે પણ વિદ્યાર્થી મિત્રોને ખબર હોય કે આ ભારત દેશની અંદર કુલ કેટલા શાસ્ત્રીય નૃત્ય છે, તો પ્લીઝ તમે કમેન્ટ કરીને જવાબ આપો કે ભારત દેશની અંદર કુલ કેટલા શાસ્ત્રીય નૃત્ય છે. કુલ ટોટલ ખાલી આંકડો આપો. અને બીજું બી એક કામ કરી શકો છો કે જેટલા પણ નૃત્ય તમને ખબર છે, જેટલા પણ નૃત્ય વિશે તમે જાણો છો, એ તમે મસ્ત કમેન્ટ કરી શકો છો. પરેશભાઈ, તમારું સ્વાગત છે, વેલકમ. બરાબર, પરેશભાઈ આવે ને આજે લેક્ચરમાં, મને ખરેખર ખૂબ મજા આવશે. તો કયા કયા શાસ્ત્રીય નૃત્ય તમને ભારત દેશની અંદર જોવા મળે છે? તો જુઓ, ભારત દેશની અંદર તમને કોઈ સવાલ પૂછે નૃત્ય કળાના સંદર્ભે કે ભારત દેશમાં નૃત્યો કેટલા, શાસ્ત્રીય નૃત્યો કેટલા, તો તમે છે ને એ વ્યક્તિને એવું પૂછજો કે તમે પહેલા તમારો સવાલ સુધારો. તમારે ખરેખર તમારો સવાલ સુધારવાની જરૂર છે. સવાલમાં જ ભૂલ છે. કેમ? કારણ કે ભારત દેશની અંદર એકોર્ડિંગ ટુ સંગીત નાટક એકેડમી કેટલા શાસ્ત્રીય નૃત્ય જોવા મળે છે? તો 8. કેટલા જોવા મળે છે? 8. પરંતુ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત કેટલા શાસ્ત્રીય નૃત્ય જોવા મળે છે? તો 9. તો ભારત દેશના સંસ્કૃતિ મંત્રાલયની વાત કરીએ તો કુલ 9. પરંતુ સંગીત નાટક એકેડેમી જે દિલ્હીમાં આવેલી છે, એના મુજબ જો પૂછવામાં આવે તો કુલ કેટલા શાસ્ત્રીય નૃત્ય છે? 8. એનો અર્થ કે ભારત સરકારે એક એવા શાસ્ત્રીય નૃત્યને મંજૂરી આપેલી છે જેને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયે તો મંજૂરી આપી દીધી, પરંતુ સંગીત નાટક એકેડેમીએ મંજૂરી નથી આપી. તો હવે આપણે જોઈ લઈએ કે કયા કયા શાસ્ત્રીય નૃત્ય આમાં છે. તમે પ્લીઝ એક મસ્ત કામ કરજો. જેટલા પણ શાસ્ત્રીય નૃત્ય હું અત્યારે લખું એ કયા રાજ્યમાં છે એની તમે મસ્ત કમેન્ટ કરો. બહુ મજા આવશે. તમે મસ્ત કમેન્ટ કરો કે એ શાસ્ત્રીય નૃત્ય કયા રાજ્યમાં જોવા મળે છે. ચલો, તો સૌથી પહેલા તમને ખબર હોય તો કમેન્ટ કરી દો કે ભરતનાટ્યમ, આ ભરતનાટ્યમનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો? તમારે જે રાજ્ય કહેવાનું છે એ ઉદ્ભવનું રાજ્ય કહેવાનું છે. ઘણા લોકો છે ને ખોટું બોલતા હોય છે. એ શું કહેતા હોય કે ભરતનાટ્યમ છે ને એ તમિલનાડુમાં જોવા મળે છે. તો એનો મતલબ ગુજરાતમાં જોવા નથી મળતું? ગુજરાતમાં પણ જોવા મળે છે, મુંબઈમાં પણ જોવા મળે છે, દિલ્હીમાં પણ તમને ભરતનાટ્યમના કલાકારો જોવા મળશે. પરંતુ ભરતનાટ્યમનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો? ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. તો જુઓ, લગભગ મોટાભાગના વિદ્યાર્થી મિત્રોને ખબર જ હોય છે કે ભરતનાટ્યમનો ઉદ્ભવ એ કયા રાજ્યમાં થયેલો છે? તો તમિલનાડુ. તો આ થયું એક. ત્યાર પછી છે કથકલી, અને કથકલીનો ઉદ્ભવ થયેલો છે વિદ્યાર્થી મિત્રો કેરળમાં. બીજું એક નૃત્ય જોઈ લઈએ જે કેરળનું છે અને એનું નામ છે મોહિની અટ્ટમ. અને મોહિની અટ્ટમ પણ કયા રાજ્યમાં છે? કેરળમાં. ત્યાર પછી કથક, અને કથક કયા રાજ્યમાં જોવા મળશે? તો એટલે કે ઉત્તર પ્રદેશમાં. કથક ક્યાં જોવા મળશે? ઉત્તર પ્રદેશમાં. ત્યાર પછી કુચીપુડી કયા રાજ્યમાં જોવા મળશે? આંધ્ર પ્રદેશમાં. કુચીપુડી કયા રાજ્યમાં જોવા મળશે? આંધ્ર પ્રદેશમાં. તો ભરતનાટ્યમ, કથકલી, મોહિનીઅટ્ટમ, કથક, કુચીપુડી. ચલો, હવે બે એવા નૃત્યના નામ લખું જે બહુ અઘરા છે. ઓહો, કદાચ તમને અઘરા લાગે. જોઈએ તો બી કેટલા લોકોને અઘરા લાગે છે. ઓડિસી કયા રાજ્યમાં જોવા મળશે? તો ઓડિસી જોવા મળશે ઓડિશામાં. અલા, આ થોડું ભારે કહેવાય, આ તો બધાને આવડે. અને મણિપુરી કયા રાજ્યમાં જોવા મળશે? તો મણિપુરી તમને જોવા મળશે મણિપુરમાં. મણિપુરી ક્યાં જોવા મળશે? મણિપુરમાં. તો 1 2 3 4 5 6 7 હજી એક બાકી છે, અને એ નૃત્યનું નામ છે સત્રિયા. અને સત્રિયા કયા રાજ્યમાં ઉદ્ભવેલું છે? આસામ. આ બધા મેં ઉદ્ભવ થયેલા રાજ્યોના નામ લખ્યા કે કયા રાજ્યમાં ઉદ્ભવ થયેલા છે. તો આ 8 એકોર્ડિંગ ટુ સંગીત નાટક એકેડેમી. પરંતુ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયે એક નૃત્યને માન્યતા આપી દીધી, પરંતુ સંગીત નાટક એકેડેમીએ માન્યતા નથી આપી. એ હું આ બાજુ લખું છું, અને એ નૃત્યનું નામ છે વિદ્યાર્થી મિત્રો છઉ. એ નૃત્યનું નામ શું છે? છઉ. એ નૃત્યનું નામ શું છે? છઉ. તો છઉને યાદ રાખજો, છઉને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયે તો માન્યતા આપી દીધી. પરંતુ સંગીત નાટક એકેડેમીએ માન્યતા નથી આપી. અચ્છા, બીજી એક વાત, કદાચ તમને એવું પૂછાય કે
આમાં જે છેલ્લે મેં લખ્યું સત્રિયા, આ સત્રિયાને ક્યારે માન્યતા મળી? તો સત્રિયાને યાદ રાખજો, માન્યતા મળી 15 નવેમ્બર 2000. 15 નવેમ્બર 2000. ઓહો, આ તો હજી નવું છે. સત્રિયા તો હજી હમણાં સ્થાન મળેલું છે. તો સત્રિયાને તો 15 નવેમ્બર 2000 ના રોજ સ્થાન મળ્યું. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ શાસ્ત્રીય નૃત્ય. તમે આનો મસ્ત સ્ક્રીનશોટ લઈ શકો છો. મસ્ત, હમણાં જ સ્ક્રીનશોટ લઈ લેજો. મસ્ત સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર છે. આઈ હોપ કે તમે સ્ક્રીનશોટ લીધો છે, અને ના લીધો હોય તો પ્લીઝ નોટ્સ બનાવતા રહેજો. પણ તમારા માટે નોટ્સ બનાવવી ખૂબ જ વધારે જરૂરી છે. બરાબર છે. હવે આપણે એક બીજું એક કન્ફ્યુઝન દૂર કરી દઈએ. વારંવાર અમુક શબ્દો આવશે. પેલું કહેવાય ને કે એકડેકો આવડતો હોય તો 100 લખતા આવડે. તો હું તમને પહેલા એકડેકો શીખવાડવા માંગુ છું. અને એવું બને કે કદાચ ઘણા લોકોને ખબર હોય ને ઘણા લોકોને ના પણ ખબર હોય. તો સૌથી પહેલા તો હું તમને જે અત્યારે ભણાવવાનો છું એ ભણાવવાનો છું નૃત્ય. શું ભણાવવાનું છે? નૃત્ય. આ નૃત્ય શબ્દ 2 અક્ષરોનું મિશ્રણ છે. એકનું નામ છે નૃત અને બીજાનું નામ છે નાટ્ય. નૃત અને નાટ્ય. એટલે કે તમે નૃત અને નાટ્યને ભેગું કરો, નૃત અને નાટ્યને ભેગું કરો ત્યારે નૃત્ય બને. જો આ નૃત્ય છે, ખાલી નૃત્ય નથી, આ નૃત્ય છે. ધીસ ઇઝ એકચ્યુઅલી ડાન્સ. અને નૃત્ય એટલે નૃત્ય અને નાટ્યનું મિશ્રણ. અચ્છા, ચલો હું એકદમ ફરી લેમેન લેંગ્વેજમાં જ વાત કરીશ કે જેથી તમને ખબર પડે. દેશી ભાષામાં, સીધી ભાષામાં વાત કરું, ખબર પડે, બહુ કોમ્પ્લિકેટેડ ના બને એવી રીતે. તો જુઓ, વોટ ઇઝ નૃત્ય? તો નૃત્યની અંદર ઓનલી ડાન્સ. સમજો, નૃત્યની અંદર ઓનલી ડાન્સ, નો ઇમોશન. ઓનલી ડાન્સ, નો ઇમોશન. એટલે કે ફક્ત નૃત્ય જ હોય, ભાવ એમાં ના હોય, એક્સપ્રેશન ના હોય, તો એને કહેવાય નૃત્ય. બસ. અને ઓનલી એક્સપ્રેશન, નો ડાન્સ. ઉલટું કરી નાખો. એટલે કે જેની અંદર એક્સપ્રેશન તો ભરેલા હોય પરંતુ અંગિકાઓનો ભાવ, મુદ્રાનો ભાવ, કોઈ એક મુદ્રા થકી નૃત્ય કરવાનો ભાવ એ ના હોય. એટલે કે મુદ્રાઓનું હલનચલન, શરીરનું હલનચલન ના હોય, તો એને શું કહેવામાં આવશે? નાટ્ય. તો ઓનલી એક્સપ્રેશન, નો ડાન્સ. એકચ્યુઅલી ડાન્સ લખવું યોગ્ય નથી, નો મૂવમેન્ટ લખવું વધારે યોગ્ય છે, એપ્રોપ્રિએટ છે. નો મૂવમેન્ટ. તો ઇમોશન હોય પરંતુ મૂવમેન્ટ ના હોય તો એને શું કહેવામાં આવશે? નાટ્ય. તો અમે એવા શબ્દો લખ્યા કે જે આગળ જઈને કદાચ તમને થોડી તકલીફ કરે. તો નૃત્ય એટલે નૃત્ય અને નાટ્યનું મિશ્રણ. યસ, તમે છે ને એક વખત મસ્ત આને શેર કરી દેજો તમારા કોઈ મિત્રો હોય એની સાથે. બરાબર છે. તો આ થઈ ગયા નૃત્યના ઘટકો. આ થઈ ગયા નૃત્યના ઘટકો. અલા હોય, મસ્ત સ્ક્રીનશોટ લઈ લો. આનો બી મસ્ત સ્ક્રીનશોટ લઈ લો. હું છે ને થોડો સાઈડમાં થઈ જાઉં છું. બરાબર. આનો એક સ્ક્રીનશોટ તમારી જોડે રાખજો. 1 2 3 સ્ક્રીનશોટ થઈ ગયો હશે. ચલો, બીજો મુદ્દો સમજી લઈએ. નૃત્યના ઘટકો તો આપણે જોયા, પરંતુ કદાચ તમે મેન્સ એક્ઝામ આપવા જાઓ તો ત્યાં તમને ઘણી વખતે નૃત્યના સ્વરૂપો પૂછી નાખશે. વોટ ઇઝ ધ નેચર ઓફ ધ ડાન્સ? નૃત્યના સ્વરૂપો તમને પૂછી નાખશે. અથવા તમે એને કહી શકો છો એસ્પેક્ટ ઓફ ધ ડાન્સ. તમને એવું પૂછી નાખશે. હે ને, તમને એવું પણ પૂછી નાખશે કે નૃત્યના સ્વરૂપો કયા? તો નૃત્યના સ્વરૂપોની અંદર 2 સ્વરૂપો મુખ્યતઃ અને વિશેષતઃ યાદ રાખી લો. એક સ્વરૂપનું નામ છે તાંડવ. ઓ માય ગોડ, તાંડવ. એક સ્વરૂપનું નામ છે તાંડવ અને બીજા સ્વરૂપનું નામ છે લાસ્ય. એકનું નામ છે તાંડવ અને બીજાનું નામ છે લાસ્ય. તાંડવ અને લાસ્ય. અહીંયા એક વાત એ પણ ખબર પડે કે તાંડવ જે છે એ પુરુષનું પ્રતીક છે, એટલે કે પુરુષત્વનું પ્રતીક છે. કે જે પુરુષત્વ છે એનું પ્રતીક એટલે તાંડવ. અને નારીત્વ કે જે સાતત્યપૂર્ણ હોય, લલિતાપૂર્ણ હોય, લાલિત્યપૂર્ણ હોય, એવું જો કોઈ અનુભવ હોય અથવા એવું જો કોઈ સ્વરૂપ હોય તો એ શું છે? લાસ્ય. તો એક છે તાંડવ અને બીજું છે લાસ્ય. અચ્છા, તાંડવના દેવતા કયા? તાંડવના દેવતા કયા? બધાને ખબર જ હશે. તાંડવ એટલે કયા દેવતા? અને તાંડવ એટલે કયા દેવતા? તો તાંડવ કયા દેવતાને સમર્પિત છે? તાંડવની અંદર કયા દેવતાની ભક્તિનું વર્ણન છે? કયા દેવતાની મહિમાનું વર્ણન છે? તો તાંડવની અંદર જે દેવતાનું વર્ણન છે એ દેવતા છે મહાદેવ. કયા દેવતા છે? મહાદેવ. દેવો કે દેવ? મહાદેવ. તો મહાદેવનું એની અંદર વર્ણન જોવા મળે છે. હે ને, કે એક મહાભયનો વિનાશ કરનારા, આપણે ગઈકાલે પણ વાત કરેલી કે નમસ્તેસ્તુ મહારૌદ્રે મહાઘોર પરાક્રમે મહાબલે મહા ઉત્સાહે મહાભય વિનાશિની. એવા મહાદેવ એના શું છે? યસ, તમે એક વખત શેર કરી દેજો.
બરાબર છે. ઓકે, અચ્છા પાછું તાંડવના પણ બે પ્રકાર. તાંડવનો એક પ્રકાર છે રુદ્ર, એક પ્રકારનું તાંડવમાં પણ બે પ્રકાર છે. જો આ ડીવાયએસઓની તૈયારી કરાવીએ છીએ ને એટલા માટે આપણે છે ને આને થોડું ડિટેલમાં સમજાવીએ છીએ. એના પણ બે પ્રકાર, એક રુદ્ર અને બીજાનું નામ છે નટરાજ. એટલે કે રુદ્ર સ્વરૂપ પણ જોવા મળે અને બીજું મહાદેવનું કયું સ્વરૂપ જોવા મળે? નટરાજ સ્વરૂપ પણ જોવા મળે. અને આ લાસ્ય પરથી જ આપણા ગુજરાતની અંદર શું ઉતરેલું જોવા મળે છે? તો રાસ. લાસ્ય પરથી જ આપણા ગુજરાતની અંદર શું ઉતરેલું જોવા મળે છે? તો રાસ ઉતરેલું જોવા મળે છે. હવે એક મસ્ત કામ કરીએ. તમે આજનો લેક્ચર કેમ નિહાળો અને આજનો લેક્ચર કેમ તમારા માટે મહત્વનો છે ને એનું હું તમને એક નાનકડી ઝલક આપું. કેમ? કારણ કે છે ને મારો પ્રયત્ન છે કે તમે થોડા કલ્ચરના નજીક આવો, તમે આપણી સંસ્કૃતિને જાણો. અહીંયા કોઈ જાતિ, ધર્મ કે ભગવાનને જાણવાની વાત નથી, અહીંયા કલ્ચરને જાણવાની વાત છે. કલ્ચર, સંસ્કૃતિને જાણવાની વાત છે. તો આપણે છે ને એક કામ કરીએ, તમે આનો પણ એક મસ્ત સ્ક્રીનશોટ લઈ શકો છો. આ છે નૃત્યના સ્વરૂપો. તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર છે. તો આ થયા નૃત્યના સ્વરૂપો. પણ આપણે એક કામ કરીએ, આપણે એક વખત આ હું તમને ભણાવવાનો જ છું તમામ મુદ્દા, પણ એક વખત છે ને એક વિડીયો આપણે જોઈ લઈએ. બરાબર છે. તો તમે છે ને પર્સનાલિટીનું નામ આમ તો અંદર લખેલું જ છે, સેલિબ્રિટીનું નામ અંદર લખેલું જ છે, તો પણ તમે ગેસ કરજો કે સેલિબ્રિટી કોણ છે. અને તમે ખાલી છે ને જુઓ કે કેટલું ગજબ એની અંદર એનું આકર્ષણ કેટલું જોરદાર છે, એના કોસ્ચ્યુમ કેટલા જોરદાર છે, એના આભૂષણ કેટલા જોરદાર છે, એનો મેકઅપ કેટલો જોરદાર છે. અને એક કહેવાય ને કે તમને દેવી તત્વનું સ્વરૂપ પ્રદર્શિત કરે છે આ નૃત્ય. અચ્છા, કલાકારનું નામ લખેલું છે. એકચ્યુઅલી મારે તમને ગેસ કરાવવાનું હતું. કલાકારનું નામ બોર્ડ ઉપર લખેલું છે. કોણ છે? હેમા માલિની. ભરતનાટ્યમના પ્રખ્યાત કલાકાર. ભરતનાટ્યમના ભારત દેશની અંદર એવા કલાકાર કે જેમણે ભરતનાટ્યમને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ અપાવી, એવા કલાકાર, એવા નૃત્યકાર. અને તમે કદાચ આ બહુ જૂનો વિડીયો છે, બરાબર, આ લગભગ 1968ના સમયનો વિડીયો છે. પરંતુ આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે કેવું ગ્રેસ, કેવું એલેગન્સ, કેટલું એના આભૂષણ કેટલા જોરદાર છે, એના નાટકનું શું મહત્વ છે, નૃત્યનું શું મહત્વ છે, એ તમને આ વિડીયોની અંદર જોવા મળે છે. બરાબર છે. યસ. તો હવે આપણે જુઓ નૃત્યના સ્વરૂપો જોયા. પહેલું સ્વરૂપ હતું તાંડવ અને બીજું સ્વરૂપ હતું લાસ્ય. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને હવે આપણે જોઈએ નવરસ. કારણ કે આ ઘણું મહત્વનું છે. આ મારો ફેવરેટ મુદ્દો છે, નવરસ. તો નવરસ કોને કહેવાય? પરંતુ એના પહેલા એક વાત સમજો કે નવરસ ખરેખર માન્ય નથી. માન્યતા મળેલી છે ફક્ત 8 રસને. 8 જ રસ એવા છે કે જેને માન્યતા મળેલી છે. અચ્છા, તમે જો એક વાત સમજો, આમ તમે સમજવાનો પ્રયત્ન કરજો. એક તો રસ લખેલું છે અને આપણા જીવનની અંદર જેમ ઉંમરની સાથે ઘટનાઓ બને એને આપણે કહીએ કેમિકલ લોચા. એને આપણે શું કહીએ? કેમિકલ લોચા. એને માની લો કે કોઈ પાત્ર ગમી ગયું તમને, તમે કે એટલે ભાઈ આ તો કેમિકલ લોચા છે. જેમ કે તમને શરૂઆતમાં એવું લાગે કે પ્રેમ મને કોઈ જોડે પ્રેમ થઈ ગયો છે. અમુક ઉંમર પછી ખબર પડે કે એટલે આ તો કેમિકલ લોચા હતા. આ તો ખરેખર શું હતું? કેમિકલ લોચા. તો છે ને ખરેખર એના સિમિલિયર તમને આ વસ્તુ જોવા મળે છે. જો તમે સમજો તો અહીંયા પણ એક વર્ડ લખેલો જુઓ, રસ. અને કેમિકલ ઇઝ ઓલ્સો લિક્વિડ. એટલે કે તમારા મનોભાવની અંદર, મસ્તિષ્કની અંદર અલગ અલગ ભાવ પેદા થાય અને તમને લોકોને ખબર જ નથી. તમે એક આખા દિવસની અંદર, તમારો જે આખો દિવસ હોય એ આખા દિવસમાં તમે આ 9 રસમાંથી નીકળો છો, તમને ખુદને ખબર નથી હોતી. હા, હમણાં હું ચર્ચા કરું તો તમને ખબર પડશે કે હા, આવું તો મારા જીવનમાં થયેલું છે. તો તમે આખા દિવસમાં 9 રસમાંથી નીકળો છો. તો 9 રસની હું ચર્ચા કરવા માંગુ છું. અને 9 રસની અંદર જે સૌથી પહેલો રસ છે એ રસનું નામ છે શૃંગાર
રસ. એનું નામ શું છે? શૃંગાર રસ. શૃંગાર રસ એટલે એવું ના સમજતા હો પાછા કે મેકઅપ કરવાનું ને તૈયાર કરવાનું ને તૈયાર થવાનું ને એને શૃંગાર રસ કહેવાય. એવું નથી. ક્યારે પેદા થાય તમારી અંદર શૃંગાર રસ? અને તમારી અંદર જો પેદા થયેલો હોય તો કહેજો કમેન્ટ કરીને કે હા સાહેબ મારા જીવનમાં શૃંગાર રસ પેદા થયેલો છે. જ્યારે તમે કોઈ વ્યક્તિને જુઓ, જ્યારે તમે કોઈ પરિસ્થિતિને જુઓ, જ્યારે તમારી સામે કોઈ એવી ઘટના બને કે ઘટના બનતા જ તમને એના પ્રત્યે સડનલી આકર્ષણ થાય, એટ્રેક્શન થાય, એ વખતે તમારી અંદર કયો રસ પેદા થશે? શૃંગાર રસ પેદા થશે. ઉદાહરણ લઈએ. માની લો કે તમે જમીને ક્યાંક ચાલવા નીકળે છો અને ચાલતા ચાલતા ક્યાંક જાઓ છો અને તમને છે ને સામે કોઈ કપલ મળ્યું અને એમની જોડે એક નાનકડું બેબી છે. મતલબ માની લો કે 1 વર્ષની ઉંમરનું બેબી, નાનું બેબી, અને એકદમ મસ્ત લાગે છે, ક્યુટ, મતલબ કે ક્યુટ બેબી છે એકદમ. અને એ નાનકડા બેબીએ, એ જે નાનકડું બાળક છે એને તમારા સામે જોઈને સ્માઇલ કરી, તમારા જ સામે જોઈને સ્માઇલ કરી. એ વખતે તમને ખબર નથી, પરંતુ તમારી અંદર કયો રસ પેદા થઈ જશે? શૃંગાર રસ. કારણ કે તમને પરિસ્થિતિ પ્રત્યે એટ્રેક્શન થયું, આકર્ષણ થયું. ઘણા સમયથી વિચાર હતો કુલ્લુ મનાલી ફરવા જવું છે, કેદારનાથ ફરવા જવું છે, અને ફાઇનલી તમે કેદારનાથ ઊભા છો. ફાઇનલી તમે કુલ્લુ મનાલીની વાદીઓમાં, એની પહાડીઓની વચ્ચે ઊભા છો અને તમે આમ જોવો છો અને તમને એવું ફિલિંગ આવે છે કે આહા હા, આજે મને આના પ્રત્યે શું થયું? એટ્રેક્શન, આકર્ષણ. તો જ્યારે તમને કોઈ પરિસ્થિતિ પ્રત્યે આકર્ષણ થાય, એટ્રેક્શન થાય, તો એ વખતે મનમાં કયો ભાવ પેદા થાય? શૃંગાર. અને એ વખતે માણસના જીવનમાં એક જ ભાવ જોવા મળે, અને કયો ભાવ છે? તો